गुजारिया केम्पस में आया અને ત્યાં સ્કૂલ 5 ચાલે છે અલગ અલગ વિભાગની। ગયા વર્ષે પણ એક્સપાયરી વાળો માલ હતો, જે વસ્તુ જે છોકરાઓ ખાય છે એ બધું એક્સપાયરી વાળું હતું અને તારે પણ અમે વિભાગને સૂચના કરેલી કે આવું વસ્તુ મળે છે તો અમે એ વિભાગે એવું જણાવ્યું કે અમે તાત્કાલિક બદલાઈ દઈશું। અને આ વર્ષે પણ આ બધું જેટલું વસ્તુ તમે દેખો છો આ બધું એક્સપાયરી વાળું જ છે, જે ડેટ જ નથી લખેલી કે કયા ડેટમાં બન્યું એ પણ નથી લખ્યું। આ બધું વસ્તુ તો આ જમવાનું બનાવે બાળકોને કશું પણ થઈ જાય તો જવાબદારી કોની? અમને ઘટનાઓ કેટલી બધી બની રહી છે અને આ ઘટના બને તો જે પણ ના કરે, કંઈ બાળકને થઈ ગયું તો એ અમારા બાળકને નુકસાન છે। જે તે એજન્સી, જે તે પ્રિન્સિપાલ કે જે તે વિભાગ અમારો છોટાઉદેપુરનો એમને નુકસાન નથી, એમને તો જવાબ આપવાનો છે કે અમે તપાસ કરાવીશું। તપાસ કશું નહીં થતી, આની પણ ખાલી તપાસ જ થશે, ખાવાનું કશું નથી, એ અમને ખબર છે। મારા બાળકોને કશું થશે તો જવાબદારી લેવા તો કોઈ તૈયાર નહીં થવાનો। આ મારા જેટલા બધા ભણે એમાં અમારા બાળકો છે, અમારા આદિવાસીના ભાઈઓના બાળકો છે। બીજી વાત છે કે ભોજન બને છે ત્યાં તમે રસોડામાં ગયા હતા, ત્યાં કેવી ગંદકી હતી? અહીં ગંદકી વાસ મારે છે, એટલું બધું પાણી, ત્યાં આખું પેલું ગટર જેવું એક આખો ખાડો પડી ગયો છે, ત્યાં જમવાનું બનાવે, ત્યાં મચ્છર હોય, જીવડા હોય, એવી જગ્યા પર જે જમવાનું બનાવે છે આવું જમવાનું પાછા બાળકો ખાય તો આ તો કેટલી બેદકારી કહેવાય। મેં તો પહેલાં તમને કીધું છે કે ઓફિસોમાં ના બેહો, સ્કૂલોની બધી ઓફિસોની વિઝિટ લો એવું મેં કહું છું જે તે વિભાગને, પણ હજી ઉજાગર નહીં થતા, બસ બેહી રહેવું છે, હો જાયગા, થઈ જશે, આવા જવાબો આપી દેતા હોય છે। એવા પદ અધિકારીને જવાબ આપી દેતા હશે તો સામાન્ય માણસોનું શું થાય?